નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ગડામાં 4 ઇંચ નોંધાયો। બોટાદ શહેરમાં 4.5 ઇંચ, બરવાળામાં 3 ઇંચ, રાણપુરમાં 2 ઇંચ વરસાદ। બોટાદ જિલ્લામાં ગત રાત્રિથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડ્યો છે। બોટાદ શહેરમાં 4.5 ઇંચ, બરવાળામાં 3 ઇંચ અને રાણપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદને કારણે ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। જો કે અત્યાર સુધી ક્યાંય જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી। ત્યારબાદ સુરતના અંબિકામાં 20 ઇંચ વરસાદથી જળબંબાકાર। 220 તાલુકામાં મેઘરાજાની બેટિંગ। 1 ઓગસ્ટે 10 જિલ્લાની સ્કૂલો કોલેજોમાં રજા। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીની ટીમો સ્ટેન્ડ બાય। રેડ એલર્ટની આગાહી વચ્ચે 30 જુલાઈના દિવસ દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું। ભારે વરસાદને કારણે સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, અમરેલી, મહીસાગર, ભરૂચ, વલસાડ સહિતના જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે। જિલ્લા તાલુકાઓના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહી રહ્યા હતા। રાજ્યમાં સવારના 6 થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 220 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં 20 ઇંચ, તાપીના ડોલવણમાં 16 અને નવસારીના વાંસદામાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે 6 તાલુકામાં 10 થી 13 ઇંચ તો 34 તાલુકામાં 5 થી 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંત 177 તાલુકામાં 5 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। ત્યારબાદ ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી। યુપીમાં 9 મકાનો નદીમાં સમાયા। એમપી, બિહાર સહિત 3 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ। આસામમાં 82ના મોત। હવામાન વિભાગે શનિવારે ગુજરાતના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં વીજળી પડવાની, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાવાની અને 0.59 ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે। ત્યારબાદ ભરૂચમાં કીમ નદીનું જળસ્તર વધતા એલર્ટ। નદીકાંઠાના 18 ગામોના લોકોનું સ્થળાંતર, મદદ માટે કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા। ભરૂચ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે કીમ નદી પર જોવા મળી રહી છે। નદીમાં પાણી આવક સતત વધતા જળસ્તર જોખમી સપાટીની નજીક પહોંચવાની શક્યતા ઊભી થઈ છે। સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે। ત્યારબાદ અંકલેશ્વરમાં 10 કલાકમાં 4 ઇંચ વરસાદ। સ્ટેટ હાઈવે ધોવાયો। આમલા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર હાંસોટ માર્ગ બંધ। અંકલેશ્વરમાં છેલ્લા 10 કલાક દરમિયાન આશરે 4 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા શહેર અને આસપાસના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મુશળધાર વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાયો હતો। તો આ હતા આજના વરસાદના સમાચાર। નમસ્કાર।